પણ બધા ટેલિફોન જ છે. તો આ મિત્રો તમે જોવો છો જૂના જમાનાનું મ્યુઝિક છે જુઓ. તો આ બાજુ એક શોપીસ છે, મોર છે જુઓ. અને એનાથી સારા તમારે સોફા જોઈએ તો આ બાજુ છે. આ મિત્રો તમે જોવો છો જૂના જમાનાનું દૂરબીન છે જુઓ. અને આ બધા તમે જોવો છો સંદૂક છે. જો સંદૂક તો જુઓ કાંઈ ઘટે નહીં એમ થાય કે. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ એમ કહેવાય કે ઓમ હબમાં, જે પ્લોટ નંબર છે 59 અને સીટની એવી તમને એન્ટિક આઇટમ જોવા મળશે ને તમારું દિલ ખુશ થઈ જાય. એન્ટિક આઇટમ ઘણી એવી છે જે મેં પણ નહીં જોઈ, જૂનવાણી વસ્તુ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ. વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. પહેલી ફેરું ચેનલ ઉપર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હાલો ફટાફટ હું તમને એન્ટિક આઇટમો દેખાડું. જો આવી રીતની તમને મૂર્તિ પણ મળી જાય, એવી સરસ મૂર્તિઓ છે જો. આ બાજુ પણ છે. આ રીતના મંદિર પણ તમને અહીંયા જોવા મળી જાય. જો આમાં ઘણી વસ્તુના તો આપણને નામે ન આવડતો એવી વસ્તુ એન્ટિક આઇટમ તમને હરેક પ્રકારની મળી જાય. ત્યારબાદ જુઓ હિંડોળા છે. હિંડોળાની વેરાયટી જુઓ તમે ખાલી એકદમ. એક નંબર છે ને હિંડોળા બધા. અને આ તો ભાઈ લાકડાનો છે હિંડોળો જુઓ, કેવો જોરદાર લાગે છે. વાહ ભાઈ વાહ. આવી રીતના ટેબલ છે બધા, ચા પાણી પીવા માટેના. અલગ અલગ ખુરશીઓ છે. સામે પણ તમે જોઈ શકો છો લાકડાની કેવી સરસ મજાની ખુરશીઓ છે. તો આવી રીતનું ભાઈ એન્ટિક આઇટમનો ખજાનો છે. ખરેખર ભાઈ દિલ ખુશ થઈ જાય ને એવી વસ્તુ છે. એ તમે આવજો, 59 નંબરનો પ્લોટ છે ઓમ હબ. મજા આવી ગઈ એવો. જો આ બાજુ જુઓ ટેબલ કેવા છે. જો આ બાજુ તોપ છે. આ બાજુ બેડ છે ડબલના. તેજુરી છે. તો અલગ અલગ વેરાયટીની તમને તેજુરી છે, બેલ્ટ છે, એવું પણ વસ્તુ તમને મળી જાય. એન્ટિક આઇટમ છે ને આ બાજુ છે, એ હું તમને ઘડી કરીને દેખાડું. પણ અત્યારે તમે જે આપણે સેટ હોય છે ડિનર સેટ, આ બધા ડિનર સેટ છે અલગ અલગ પ્રકારના. જેટલા પણ તમને દેખાય છે ને ડિનર સેટ છે ને અલગ અલગ પેટર્નના છે. જો ઓલા ગોળ છે, આ આવી રીતના છે, આ પણ એક પાંદડીવાળા છે. તો એવા અલગ અલગ રીતના બધા સેટ છે. અને ટેબલની વાત કરીએ તો ટેબલ ઉપર તમારે જો કોઈ શો પીસ મૂકવું હોય તો આ પ્રમાણે જોઈ શકો છો. આ શો પીસ છે, કેવું જોરદાર લાગે એક ફરું જુઓ. એવા ઘણા શો પીસ છે. રાધા કૃષ્ણની મૂર્તિ છે. તો અહીંયા એક તોપ છે, જો તમે જોઈ શકો છો કેટલી સરસ તોપ છે. આ બાજુ પણ તમે આવી રીતના ટેબલમાં મૂકીને એમ કહેવાય કે ડિનર સેટની સજાવટ કરી શકો છો. જો રાધા કૃષ્ણ ભગવાનનો પ્રતિમા છે જોરદાર. આ બાજુ જુઓ ભાઈ બાસ છે, 2800નું છે. અને આખું તમારે જોતું હોય તો આ 15,500નું છે. 2, 4 ને 5 ને 6 વસ્તુ છે કુલ. તો આ બાજુ એક શોપીસ છે, મોર છે જુઓ, કેવો મસ્ત છે. લાકડાનો છે ભાઈ, ને આખો સેટ લાકડાનો છે જુઓ. લોખંડ અને લાકડામાં કન્વર્ટ છે. 19,500નો છે સેટ. એક ફરું મૂંચ્યો હોય ને ભાઈ વોલમાં તો લાગ્યા કર્યો ખરેખર. જો આ રીતના પણ સોફા છે. પેલા રાજાશાહી વખતના જે સોફા હતા ને ખુરશીઓ ને, એવી ખુરશીઓ પણ તમને અહીંયા જોવા મળી જાય. હવે મિત્રો આપણે આવ્યા છીએ સોફા વિભાગમાં. તો સોફા જુઓ આ પ્રમાણે છે, કંઈ ઘટે નહીં એવા સોફા છે જુઓ. આ બધા સેટ છે 1, 2, 3 અને 4. ઓલો આખો સેટ છે. તો આ પ્રમાણે સોફા છે જુઓ. અને એનાથી સારા તમારે સોફા જોઈએ તો આ બાજુ છે. ઘટે કાંઈ સોફામાં જુઓ.
એ ઘણી એવી વસ્તુ એવી હોય આપણને તો નામે ન આવડતા. એને સામે દિવાલે જુઓ, દિવાલની એન્ટિક આઇટમો છે બધી. મોર છે, બુલેટ છે, જુઓ બંદૂકો છે, જુઓ દિવાલ ઉપર તમે આ ગન છે, શો પીસ છે, આવી રીતનો કાચ છે. ત્યારબાદ બુલેટ છે, ઘણી ખરી વસ્તુ, નાની ગન છે, જુઓ પિસ્તોલું છે. પિસ્તોલ તમે ખાલી જોવો ને તમને એમ થાય કે ઓહો કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. જો આવી રીતની બધી છે. આ 4 પિસ્તોલ છે. આ બાજુ અલગ અલગ છે, આ બાજુ એક મોટી છે, અને આ છે બુલેટ, જોઈ શકો છો. આ બધી દિવાલ ઉપર તમે એન્ટિક આઇટમ લગાડી શકો છો. જો આ હાથી છે, આ કાંઈ પણ તમારે ટીંગાડવું હોય, સાવી છે, ગમે એ વસ્તુ તમે ટીંગાડી શકો, જોઈ શકો છો. આ બધું એવી રીતનું છે. આ કાનુડાનું છે, કૃષ્ણ ભગવાનનું છે. આ વાસળી છે, એમાં પણ તમે બધી વસ્તુ ટીંગાડી શકો છો. તો આવી રીતની આ દિવાલ ઉપરની એન્ટિક આઇટમ છે બધી. ચાલો કેટલી પ્રકારની છે. મોર છે, ઘણા તો ડિઝાઇનની આપણને ખ્યાલ ન હોય. અને આ બાજુ ઘડિયાળું પણ છે, જુઓ બેલ છે. આ બાજુ બધી નાના મોટી તોફું છે, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. તો આવી રીતની તોપું હોય છે. તો આના 400 રૂપિયા છે, જુઓ નાની તોપના. તો આવી રીતની ઘણી એન્ટિક આઇટમ છે. હોડી છે, પછી ચાનો આખો સેટ છે. તો આવી રીતના લાકડાના જે પહેલાં યુઝ થતા એ બધા વાસણ તમને અહીંયા જોવા મળી જાય, જોઈ શકો છો. તો આ બધું લાકડાનું કલ્ચર છે પૂરેપૂરું. જુઓ પાદુકા પણ તમને મળી જાય અહીંયા. પછી આ મસાજ કરવાના છે, એ પણ તમને મળી જાય. પહેલાં જૂનવાણી જે મસાજ આવી રીતે થતા ત્યારે કોઈ મશીન નહોતા. તો આ પણ મસાજ કરવાનું જ મશીન છે, આનાથી મસાજ કરતા. તો આ શો પીસ છે, જોઈ શકો છો. એન્ટિક આઇટમ તો તમે જુઓ કેટલી બધી છે, કેટલી બધી મૂર્તિઓ છે અલગ અલગ પ્રકારની, જોઈ શકો છો. અને ઘડિયાળ તો ભાઈ વાત જ ન પૂછો, તમને હરેક પેટર્નમાં ઘડિયાળ મળી જાય. જો ઘડિયાળું કેવી કેવી છે, આમાં હું તમને દેખાડું ને તો ખૂટે આમાં જ નથી, એટલી બધી વસ્તુ છે. આ ઘડિયાળું જો ઠેઠ સુધીની લાઈન, આખી લાઈન સામેથી માંડીને આ બધી ઘડિયાળું જ છે. આમાં તમને કઈ ઘડિયાળ પસંદ આવી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જોઈ શકો છો કેટલી ઘડિયાળું છે. ત્યારબાદ આ બધી મૂર્તિઓ છે. એક એક વસ્તુ દેખાડીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય ભાઈ. જો આવી રીતની કાંઈ ઘટે નહીં એવી મૂર્તિઓ છે બધી, જોઈ શકો છો. જોઈ જ રાખો, અલગ અલગ પેટર્ન, અલગ અલગ ડિઝાઇનની. જો આવી પણ રોમાન્સવાળી મૂર્તિઓ પણ તમને મળી જાય. જુઓ આ બધી હતી મૂર્તિઓ, અને હેઠે પ્રાણીની બધી મૂર્તિઓ છે, જોઈ શકો છો. બિલાડી છે, ઘોડા છે, મોર છે, તમામ વસ્તુ અહીંયાથી તમને આવી એન્ટિક આઇટમ પણ મળી જાય. જો આ મિત્રો તમે જોવો છો જૂના જમાનાનું દૂરબીન છે. જુઓ આવી રીતનું છે દૂરબીન. પછી સાયકલું છે, 4 વ્હીલ છે, જેવા રમકડા તમને મળી જાય લોખંડમાં તેમજ પ્લાસ્ટિકમાં. ભાઈ જો બુલેટ છે, એવેન્જર છે, ઘણી ખરી પ્રકારની આ તમને બાઇકો જોવા મળી જાય. ઘોડાગાડી છે, આ બધી એન્ટિક આઇટમો છે. લાકડાની વસ્તુ, બળદગાડી છે, જોઈ શકો છો. અને આ દીવા છે માતાજીના. એમ થાય કે હવેલીમાં આવી ગયા એવું લાગે હો ખરેખર. ને આ બધા તમે જોવો છો સંદૂક છે. જો સંદૂક તો જુઓ કાંઈ ઘટે નહીં, એમ થાય કે રાજાશાહી વખતના અહીંયા ક્યાંથી આવી ગયા. જો કેટલા સંદૂક છે ભાઈ. જો આ લાકડાની વસ્તુ છે બધી એન્ટિક આઇટમ. શિવલિંગ છે 1100ની. નાગદાદા છે. જુઓ કેવી આઈટમો, જોરદાર જોરદાર આઈટમો છે ને ભાઈ. તો આવી રીતના તમને સ્ટેન્ડ જોવા મળી જાય. ભગવાનના નામ છે, પછી કેદારનાથની સુબી છે, મહાદેવની સુબી છે. એવી રીતના તમારે ચાવી કોઈ પણ વસ્તુ
ટીંગાડવું હોય તો એ પણ ઘણી એ વેરાયટી છે, જોઈ શકો છો. ત્યારબાદ ફૂલદાનીઓ ઘણી છે. તો આ બધી ફૂલદાનીઓ છે. આમાં તમે ફૂલ મૂકીને ગમે ત્યાં તમે ટીવી છે, શોકેસ છે, ત્યાં તમે મૂકી શકો છો. અને આ ભાઈ બધી ઘડિયાળું છે, જુઓ એક નંબર બધી વસ્તુ છે. આ જો બધી ફૂલદાની છે. જો આ મોટી ફૂલદાની છે. આવી રીતની ફૂલદાની તમે ફૂલ મૂકશો તો આવી રીતનું દેખાય. આ બધી ફૂલદાની છે, જોઈ શકો છો. મહેલમાં હોય ને એ વસ્તુ આ એ તમને જોવા મળી જાય. જો આના 450 રૂપિયા છે ભાવ. એવી રીતના ભાવ બધાના લખેલા છે. આ 3500નું છે. અને આ બધા ફાનસ છે, જુઓ ફાનસ જુઓ આવી રીતના છે, કલરના બધા હુક્કા છે. જુઓ હુક્કા પીતા હોય ને એવડે એ જુઓ કે કેટલા અલગ અલગ વેરાયટીના છે. 2, 4, 6 અને 7 છે. જુઓ ભાઈ તમને જૂનવાણી ઘડિયાળું પણ મળી જાય. જુઓ કેવી ઘડિયાળું છે. આ તો કંઈક અલગ જ છે. જુઓ આવી રીતની તમને ઘડિયાળું મળી જાય. જો આ બધી નાની વસ્તુ છે. આમાં ઘણી તો શું યુઝ થાય એ જ નથી ખબર પડતી, એવી બધી વસ્તુ છે. જુઓ આ કંઈક વસ્તુ રાખવા માટેની છે, નાની નાની. આ પર ટોપલી છે, જોઈ શકો છો. આવી ઘણી વસ્તુ. હા ભાઈ મસ્તીનું છે, જો ક્યુટ. તો આવી રીતના પર્સ પણ તમને મળી જાય. જો પર્સ આ પ્રમાણે છે, દેશી કલ્ચરમાં. પછી આપણે જે બંગડીને બધું રાખવાનું એ આ બોક્સ છે, જૂનવાણી. ટ્રેક્ટર છે. તો આવી રીતના રમકડા પણ તમને લાકડાના અહીંયા મળી જાય. આ બાજુ શો પીસ ઘણા છે. આ બધા શો પીસ છે. કૃષ્ણ ભગવાનના છે, મોરના છે, હરણ છે. તો આવી રીતના બધા આ શો પીસ છે. પ્લોટ તો બહુ વિશાળ છે, જોઈ શકો છો. આ જો ઘડિયાળ છે. પંખા પણ છે, ટેબલ પંખા દેશી સ્ટાઇલમાં. ફોક્સ છે. અલમારી છે, જોઈ શકો છો. તો આવી રીતની બધી લાકડાની અલમારી છે. જુઓ આ જુઓ આ એક નંબર છે. ખાનાવાળી છે. 2, 4 ને 6 ને 7 ખાના છે. આમાં પણ તમે વસ્તુ મૂકી શકો છો. અને અહીંયા પણ ઘણી ખરા એમ કહેવાય ગ્લોબ છે. તો આવી રીતનું છે ભાઈ. તો ફાનસ નાના ફાનસ છે, દેશી ભાઈ ફાનસ. જુઓ આ તો લાઇટવાળા છે. તો આવી રીતના ફાનસ છે. આ લાઇટથી થતા હશે કદાચ, દોવડા છે એટલે. અને આ ઘડિયાળ તો જુઓ તમે, કંઈ ઘટે. ઘડિયાળું એક નંબર છે. જુઓ કેવી રીતની હાલે છે એ દેખાય. તો આ મિત્રો તમે જોવો છો જૂના જમાનાનું મ્યુઝિક છે. જુઓ આમાં પેલા સીડી રાખવામાં આવતી અને પછી વાગતું. તો આ જુઓ મ્યુઝિક આવી રીતનું હતું પહેલાં. તો આ છે મ્યુઝિક. જુઓ આ પણ બધા ટેલિફોન છે. રાજાશાહી વખતના હતા ને ત્યારના છે, જોઈ શકો છો. તો મિત્રો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી એન્ટિક આઈટમ નવી જોવા મળી છે. તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ. જય હિન્દ.